જય જોહાર જય આદિવાસી તો ભાઈઓ શું તમે જાણો છો આપણા ગુજરાત રાજ્યના આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાતા ચૈત્રભાઈ વસાવા અને ઘણા અનેક લોકો પણ છે જેના નામ હું નથી લેતો પણ ઘણા એવા છે જે આદિવાસી સમાજ માટે બહુ જ મહેનત કરી રહ્યા છે જે શિક્ષણ માટે પણ લડી રહ્યા છે જે સમાજને આગળ લઈ જવા માંગે છે પરંતુ અમુક એવા પણ માણસો છે આ સામાજિક તત્વો પણ છે જે આદિવાસી વિસ્તારમાં એવા પણ તત્વો છે જે લોકો આદિવાસી સમાજમાં જ આવે છે છતાં એ સમાજનું હિત નથી ઈચ્છતા અને ઈ તો પાર્ટીની આધાર ઉપર ચાલતા હોય છે આવા ઘણા મોટા પણ નેતા છે અને અમુક જે સાચા માણસો જે સમાજને સાચો માર્ગ બતાવે છે સમાજના સાચા કામો કરે છે અને ઘણા સમાજમાં રહીને પણ એવા ખોટા કામો કરી રહ્યા છે પરંતુ હવે એ કામો ચાલવાના નથી એટલે એ લોકોને પણ હવે બહુ મોટું દુઃખ થવાનું છે કારણ કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને જાગૃતિ ફેલાઈ રહી છે જે કામો થઈ રહ્યા છે સારા એમાં જાગૃતિ આવી રહી છે લોકો જાગી ગયા છે તો તમે પહેલા જ છેતરપિંડી કરીને ખાતા હતા એ હવે તમને ખાવા નહીં જડે ભાઈઓ એટલે તમે સમજી જજો કે હજી તોય ઘણા એવા લોકો છે કે જે હજી લોકોને અંધારામાં રાખવા માંગે છે અને એની તિજોરીઓ ભરવા માંગે છે પણ હવે તમારે તિજોરીઓ ન ભરાય કારણ કે તમે બહુ જ તિજોરીઓ ભર્યો છે હવે એ તિજોરીઓ પણ ખાલી કરવી પડશે તૈયારી રાખજો ખાલી કરવાની નકર રડવાનો પણ વારો નહીં આવે તો મિત્રો જય જોહાર જય આદિવાસી જય ભીલ પરદેશ જય ભારત જય સંવિધાન।